નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। આજે આપણે જોઈશું પીએસઆઈની પરીક્ષા જે 19 તારીખે લેવાયેલી એ 19 તારીખના પેપરનું સોલ્યુશન। જો કે મોટાભાગે જનરલી બધા વિદ્યાર્થી કોઈને કોઈ યુટ્યુબ ચેનલમાં સોલ્યુશન જોયું હશે, પરંતુ મારો પોતાનો હેતુ આ સોલ્યુશન મૂકવાનો એ છે કે આગામી પરીક્ષા જ્યારે તમે આપવા જાઓ અને આ રીતનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો આ ક્વેશ્ચનમાં ખરેખર પરીક્ષા ખંડમાં બેહીને શું એપ્રોક્સ, શું અભિગમ, શું એટીટ્યુડ તમારે દાખવવો જોઈએ, કયા અભિગમથી તમારે ગણવા ટ્રાય કરવી જોઈએ। જેમ કે હું પોતે પરીક્ષા આપતો હોઉં તો હું જ્યારે જે પ્રશ્ન જોઉં એ પ્રશ્નને ગણવા માટે મને કયો વિચાર આવે એ જ રીતે હું આમાં આગળ વધવાનો છું। નહીં કે ઓપ્શનના આધારે ગણી નાખીએ, આના આધારે ગણી નાખીએ। આ અમુક ક્વેશ્ચન એવા હોય કે જ્યાં સમીકરણ બનતું હોય અને સમીકરણ સોલ્વ ન કરવું હોય તો તમે ઓપ્શન ઉપર પણ જઈ શકો। તો આખું પેપર મેં જોયું છે, પેપર ખૂબ સરસ હતું અને જેને ગણિત રીઝનિંગ આવડતું હોય એને પણ ખૂબ ફાયદો થાય તેવું પેપર હતું, બરાબર। તો આખા પેપરમાં આપણે ધીરે ધીરે આગળ વધીએ અને સૌથી વાત એમ છે કે મહત્વની વાત કે એરર લેસ પણ હતું। એક બે જગ્યાએ થોડોક ડાઉટ છે પણ એ તો જે તે સમયે નિર્ણય લેવાય। તો આ જે પેપર છે એમાં ખરેખર કઈ રીતે કયો તમારે એપ્રોચ રાખવો જોઈએ કે આ ક્વેશ્ચનમાં આ વિચાર આવવો જોઈએ। જેમ કે હકીકતમાં એ દાખલો જે તે સમયે હું ગણાવતો હોઉં અથવા હું પરીક્ષામાં બેઠો બેઠો જે પ્રમાણે ગણવાનો અભિગમ દાખવતો હોય એ અભિગમ પ્રમાણે આપણે આગળ વધશું, બરાબર। તો અહીંયા આપણે આ ક્વેશ્ચન જોયો, કોડિંગ ડીકોડિંગમાં મારી સૌથી પહેલી નજર ક્યાં જાય તો કે મારી સૌથી પહેલી નજર ઓપ્શનમાં જાય। તો અહીંયા જો છેલ્લો જે મૂળાક્ષર છે એ બધામાં અલગ અલગ છે, તો હું અહીંથી જે છેલ્લો મૂળાક્ષર છે એ કઈ રીતે આવ્યો, જેમ કે BOL MPC, તો C એટલે 3 થાય, L એટલે 12 થાય, 12 માંથી 3 નથી થયા, 15 માંથી 3 નથી થયા, તો અહીંયા B એટલે 2, તો 2 માંથી હું છું 3 થયા, પણ +1 થયા, શું થયા +1। તો મારું ફોકસ અહીંયા હશે, આ B છે, આ B, જો B નો C થયો તો અહીંયા પણ B નો C થશે અને છેલ્લે C હોય એવો એક જ ઓપ્શન છે, તો જવાબ આવશે NVOSFC। ચાલો નેક્સ્ટ, નીચે આપેલી શ્રેણીમાં આગામી પદ કયું હશે? તો કે એટલે હું આમાં કોઈ પણ પ્રકારનું લોજિક લગાડવામાં પ્રયત્ન કરવાને બદલે સીધો જ તે મારું જે મૂળાક્ષર આધારિત નોલેજ છે એને હું એપ્લાય કરીશ। કે એટલે 11, L એટલે 12, N એટલે 14, Q એટલે 17, 1 વધ્યા, 2 વધ્યા, 3 વધ્યા, 4 વધ્યા, 17 ને 4 21, 21 એટલે U। 6 5 4 3, 1 ઘટ્યો, 1 ઘટ્યો, 1 ઘટ્યો, 3 માંથી 1 જાય તો 2, તો 2 એટલે B। હવે વચ્ચેનો નંબર 3 માં 3 ઉમેર્યા 6 થયા, 6 માં 5 ઉમેર્યા 11 થયા, 11 માં 7 ઉમેર્યા તો 18 થયા, તો 3 5 અને 7, 3 5 અને 7, તો હવે આપણે એને 9 ઉમેરીએ તો 18 ને 9 27 થાય। તો મિત્રો જવાબ U27B આવશે, U27B। P એ Q નો ભાઈ છે, X એ P ની માતા છે, તો સીધો જ તે હું ક્વેશ્ચનને સોલ્વ કરવા ટ્રાય કરીશ, બરાબર। કેમ કે જ્યારે બ્લડ રિલેશનનો પ્રશ્ન હોય એટલે ફેમિલી ટ્રી શરૂ કરી દેવાનું પહેલા વિધાનથી। તે P Q નો ભાઈ છે, આ ભાઈ છે એટલે મેં ત્રિકોણમાં મૂક્યો। X એ P ની માતા છે, X એ P ની માતા છે, મહિલા છે એટલે મેં વર્તુળમાં મૂક્યું। Y એ X ના પિતા છે, Y X ના પિતા છે। Z એ Q નો પુત્ર છે, Z એ Q નો પુત્ર છે। તો પ્રશ્ન પૂછો Z નો એટલે કે Z નો P સાથે શું સંબંધ થાય, એટલે Z પોતે છે એ P ને શું થાય, તો Q ની જાતિ નક્કી થતી નથી, તો Q છે એ મહિલા હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, P ના બેનનો દીકરો એટલે ભાણેજ થાય, અથવા P ના ભાઈનો દીકરો એટલે ભત્રીજો થાય। મિત્રો નથી ભાણેજ ઓપ્શનમાં કે નથી ભત્રીજો ઓપ્શનમાં, જવાબ આવશે D, જવાબ આવશે D। બધા ટેબલ ખુરશી છે, બધા પડદા ખુરશી છે,
આપણને તારણ કોનું કીધું છે? પડદા અને ટેબલ, ખુરશી અને પડદા, બરાબર. તો આને ઘણા બધા વિદ્યાર્થીઓ વેન ડાયાગ્રામથી ગણતા હોય છે. આપણે જો પડદા અને ટેબલ, અહીંયા પડદા ટેબલ છે, અહીંયા ખુરશીની કિંમત 50, ખુરશીની કિંમત 50, ખુરશીની બંને જગ્યાએ કિંમત 50-50 છે મિત્રો. તો ટેબલ અને પડદાનું તારણ નીકળે નહીં, ખોટું પડે, અનુસરે નહીં. બીજું, ખુરશી પડદા, પડદા ખુરશી, આ પોઝિટિવ છે, પોઝિટિવનું નેગેટિવ થાય નહીં. તો અહીંયા બંનેમાંથી એક પણ નિષ્કર્ષ અનુસરણતો નથી. એટલે જવાબ શું આવશે મિત્રો? ડી આવશે. ન 1 કે ન 2, બેમાંથી એક પણ અનુસરણ કરતું નથી. બધી પેન પેન્સિલ છે, એક પણ પેન્સિલ કોણ માપક નથી. તારણ કોના છે? પેન કોણ માપક, પેન કોણ માપક, કોણ માપક, પેન કોણ માપક, પેન. પેન અહીંયા છે, કોણ માપક અહીંયા છે, બંનેમાં પેન્સિલ પેન્સિલ કોમન છે. અહીંયા પેન્સિલની કિંમત 50, અહીંયા પેન્સિલની કિંમત 100. આ બેમાંથી એક જગ્યાએ પેન્સિલની કિંમત 100 રૂપિયા છે. એટલે મિત્રો તમે પેન અને કોણ માપકનું તારણ કાઢી શકો. અને પેન અને કોણ માપકનું તારણ કાઢવું હોય તો પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ નિષ્કર્ષ આવશે. આ ધ્યાનમાં રાખજો. પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ નિષ્કર્ષ આવશે. અહીંયા પેનની કિંમત 100 રૂપિયા, કોણ માપકની કિંમત 100 રૂપિયા. આ બંને 100 રૂપિયા હોય ને એટલે પેન અને કોણ માપકના બધા જ નકાર સાચા પડે. એક જ છે, બાકી બધા પોઝિટિવ છે, ખોટા. પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ નિષ્કર્ષ આવે. આ ત્રણે ત્રણ પોઝિટિવ છે મિત્રો. ફક્ત તારણ એક અનુસરે છે. બધા દીપડા વાઘ છે ને બધા સિંહ વાઘ છે. તો બધા વાઘ દીપડા છે. તો અહીંયા વાઘ, અહીંયા દીપડા, અહીંયા વાઘ, અહીંયા દીપડા. બધા દીપડા વાઘ છે. બધા દીપડા વાઘ હોય એના ત્રણ જ નિષ્કર્ષ નીકળે. બધા દીપડા વાઘ છે, કેટલાક દીપડા વાઘ છે ને કેટલાક વાઘ દીપડા છે. તો અહીંયા કીધું બધા વાઘ દીપડા એટલે ખોટું. બધા સિંહ વાઘ છે, બધા સિંહ વાઘ છે. જ્યારે કથન છે એ જ નિષ્કર્ષમાં આવે તો આપણે જોવા જઈએ તો અમુક બોર્ડ સાચું પાડે છે, અમુક બોર્ડ ખોટું પાડે છે. પરંતુ હવે આપણે એને સાચું પાડવું ખોટું પાડવું એ આપણે ઓપ્શન ઉપર જઈશું. બાકી ખરેખર સાચું પડે. અને ઘણી વાર એવું થાય સાહેબ અમુક સાહેબો ખોટું કહે છે પણ વાત સાચી છે. પણ પરીક્ષા બોર્ડ છે ને એ વિવાદ ન થાય ને એના માટે એણે એવી રીતના કંઈક ઓપ્શન ગોઠવ્યા છે. તેનું કંઈક તમને વ્યવસ્થિત સોલ્યુશન મળી જાય. તો હું અત્યારે એને સાચું ગણું છું. હવે એવું કીધું એક પણ દીપડો સિંહ નથી. તો જો દીપડો સિંહ, પોઝિટિવ પોઝિટિવ, દીપડો સિંહ, સિંહ દીપડો, પોઝિટિવ પોઝિટિવ એટલે પોઝિટિવ થાય, નકાર થાય નહીં, નહીં, નહીં એટલે ખોટું ખોટું. આને કથનને જ જ્યારે નિષ્કર્ષ સ્વરૂપે આપવામાં આવે ત્યારે આપણે એને સાચું માને તો નિષ્કર્ષ બે અનુસરે. પરંતુ અહીંયા એવો એક પણ ઓપ્શન નથી. એ ઉપરાંત અહીંયા કોમ્પ્લિમેન્ટરી પેર બનતી નથી. નહીતર આઈધર 2 or 3, 2 or 4, 1 or 3 એના વિશે વિચારવું પડે. કોમ્પ્લિમેન્ટરી પેર બે જ હોય. એક બધા છે કેટલાક નથી, બીજી કેટલાક છે કોઈ પણ નથી. કરતા કર્મ હરખા હોવા જરૂરી છે. અને એ જે કોમ્પ્લિમેન્ટરી બને એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય. અહીંયા બે પોઝિટિવ છે બે નેગેટિવ છે. આ પોઝિટિવની સામે વાઘ દીપડાવાળું નેગેટિવ નથી. આ પોઝિટિવને આપે સિંહ વાઘવાળું નથી. એટલે એક પણ કોમ્પ્લિમેન્ટરી પેડ બને નહીં, માત્ર બે અનુસરે. પરંતુ આ ઓપ્શન નથી એટલે તમારે એક પણ તારણ અનુસરતું નથી એ સાચું રાખવું પડે. એટલે અહીંયા આમ વિવાદને પૂર્ણ વિરામ મુકાઈ જાય. છતાં પછી એવું થાય ઘણાના માર્ક ઘટે તો એની રીતે આગળ વધતા હોય છે. ચાલો, એમ, પી, આર, એક્સ, એસ અને ઝેડ એક સીધી હારમાં બેઠા છે. એક સીધી હારમાં બેઠા છે. આ પ્રશ્ન મારા ધ્યાન મુજબ મને એવું લાગે ખોટો ગણી શકાય. બરાબર? કારણ કે ઉત્તર તરફ મુખ છે કે દક્ષિણ તરફ મુખ છે એવું કીધું નથી. એટલે તમારે ડાબી જમણી નક્કી કરવું હોય તો અઘરું પડે. બરાબર? છતાં આપણે એવું કાંઈ કીધું નથી તો આપણે બધાને એક દિશામાં રાખીને ગણતરી કરી શકાય. તો ટોટલ કેટલા વ્યક્તિ છે? 6 વ્યક્તિ છે. 1, 2, 3, 4, 5 અને 6. એસ અને ઝેડ મધ્યમાં છે એટલે એસ ઝેડ અથવા ઝેડ એસ. એમ અને પી છેડા પર છે. એમ અથવા પી, પી અથવા એમ. આર એમની ડાબી તરફ છે. ડાબી આ બધી એમની ડાબી તરફ છે. તરત શબ્દ વાપર્યો નથી અથવા
તરત જ બાજુમાં બેઠા છે, ડાબી તરફ તરત જ બાજુમાં બેઠો છે. આવા શબ્દ હોવા જોઈએ, પણ એ શબ્દ અહીંયા મિસ છે. પણ છતાં આપણે જઈએ આગળ. આર એમની ડાબી તરફ છે, તો અહીંયા આર, તો અહીંયા મિત્રો એમ આવશે, કન્ફર્મ થઈ ગયું. અને અહીંયા પી આવશે, કન્ફર્મ થઈ ગયું. હવે એક વ્યક્તિ ગોઠવવાનો બાકી રહ્યો, એક્સ. તો પ્રશ્ન પૂછો, પી ની જમણી બાજુ કોણ છે? તો એક્સ. પણ જો એને ઈરાદાપૂર્વક, કેમ કે પી ની જમણી બાજુ જો એક્સ પણ છે, એસ પણ છે, ઝેડ પણ છે, 3 ને 3 છે, તો એવો પ્રશ્ન જવાબ હાચો પાડી દે, ઉપરોક્ત એકી નહીં. પણ એની બદલે ખરેખર ઓપ્શન અહીંયા હોવો જોઈએ કે નક્કી કરી શકાય નહીં, કેમ કે ઉપરોક્ત પૈકી કોઈ એવું નથી, 3 ને 3 આવે છે. પણ અત્યારે આપણે જે પ્રશ્ન છે એ મુજબ એક્સ જવાબ લખીએ છીએ. રિસ્પોન્સિવનેસ શબ્દના અક્ષરોમાંથી નીચેના પૈકી કયો શબ્દ બનાવી શકાય? કયો ન બનાવી શકાય એવું કીધું નથી. શરૂઆત આવા પ્રશ્નમાં DCBA કરવી, તો સ્પીડમાં ડી નથી, એટલે આ તો જવાબ નહીં આવે. સ્પિનરમાં SPINNER મળી ગયો જવાબ, બનાવી શકાય. બીજો કોઈ જોવાની જરૂર છે નહીં. નીચેના પૈકી કયો જુદો પડે છે, એટલે કે વિકલ્પ જુદો પડે, વર્ગીકરણ ક્લાસિફિકેશન. જો 2, 11, 13, 5, 14, 16, 7, 16, 18, 14, 20, 26. 2 નો ગેપ, 2 નો ગેપ, 2 નો ગેપ, 4 નો ગેપ. ડી અલગ પડે છે. એરિયલ એટલે યુરેનસ, ટાઇટન એટલે શનિ, ટાઇટન એટલે શનિ. એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે. એક વિદ્યાર્થી 70 ગુણ લાવે છે અને 50 ગુણથી નાપાસ છો, તો એ પાસ ક્યારે થાત? કે 120 ગુણ આવ્યા હોત ને તો પાસ થઈ જતા, અથવા 40% આવ્યા હોત તો પાસ થાત, અથવા 120 ગુણ આવ્યા હોત તો પાસ થાત. આ બંને વાર્તા એક થઈ. 40% 120, 3 ગણા, તો 100% કેટલા? 300. 100% કેટલા? 300. નેક્સ્ટ, 15 પરિણામોની સરેરાશ 40 છે. જો પ્રથમ 8 પરિણામોની સરેરાશ 38, 40 માંથી 2 ઘટ્યા, 8 દુ 16, એ બાદ કરો, અને અંતિમ 8 પરિણામોની સરેરાશ 41 છે, 1 વધ્યા એ ઉમેરો, તો 40 -16 વત્તા 8 એટલે -8. 40 - 8 કેટલા આવશે? 32. તો મિત્રો જવાબ કેટલો આવશે? 32. નેક્સ્ટ, 20 ટેબલની ખરીદ કિંમત 25 ટેબલની વેચાણ કિંમત જેટલી હોય તો ખોટની ટકાવારી શોધો. તો આવા પ્રકારમાં મિત્રો ખરીદ કિંમત છે એને વેચી લઈ લેવાની, અને વેચાણ કિંમત છે એને મૂકી લઈ લેવાની. શું કામ લેવાની? એ બધું આખું બેઝિક વસ્તુ છે. તો આ મૂકી કેટલી? 25. વેકી કેટલી? 20. શું થાય? ખોટ જાય. કેટલી ખોટ જાય? 5. કેટલાએ જાય? 25. 5/25 એટલે 1/5. 1/5 એટલે 20% આવશે. તો 20% ખોટ જશે. 20% ખોટ જશે. 7 + 3 √5, 7 - 3 √5 નું વર્ગમૂળ કેટલું થાય? a + b, a - b, a² - b². 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9, √5 નો 5, 9 × 5 = 45 નું વર્ગમૂળ કેટલું થાય? 49 - 45 એટલે 4. 4 નું વર્ગમૂળ શું આવશે? 2. 4 નું વર્ગમૂળ 2. તો જવાબ આવશે 2. નું ઘનમૂળ કેટલું થાય? 6 પોઈન્ટ છે. 6 દશાંશને 3 વડે ભાગો, 2 દશાંશ વાળો જવાબ આવે. 27 નું ઘનમૂળ 3, 2 દશાંશ 0.03. 0.03. આ શ્રેણીમાં 10મું પદ કયું હશે? તો 10મું પદ શોધવાનું કીધું. તો અહીંયા 1, 7, 17, 31, 49. 1, 2, 3, 4, 5. આ 6, આ 7, 8, 9 અને આ 10. થોડુંક સમાઈ જાય રીતનું લખીએ. 1, 7, 17, 31, 49, 49. પ્રશ્નાર્થ એટલે આ બધા આપણે બાકી છે. હવે અહીંયા તફાવત કેટલો છે? 6. તફાવત 10,
31 માઇનસ 17 14, 49 માઇનસ 31 18. હવે અહીંયા આપને ખબર નથી તો અહીંયા 18 પછી શું આવશે? 22, 22 પછી 26, પછી 30, પછી 34 અને પછી 38. તો આની અંદર આ ઉમેરો, આની અંદર આ ઉમેરો, મૂળ મતલબ મિત્રો 49 ની અંદર આ એટલી 5 સંખ્યાઓ ઉમેરવાની છે. તો 8 ને 4 12, 12 ને 6 18, 18 ને 2 20, વધી 2, 3 ને 2 5 ને 3 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 2 14, 140. આ શેમાં ઉમેરવાના? 149 માં. 149 માં 149 માં 49 માં 140 ઉમેરો. સોરી, કંઈક ભૂલ થાય છે. 8 ને 4 12, 12 ને 6 18 ને 2 20, 20 ની શૂન્ય વધી 2, 3 ને 2 5, 5, 5 ને 3 8, 9 10 11 12 13 14 15 ને 16, સોરી 15, 150. 15 એટલે 150 એડ કરવાના. 49 વત્તા 150, તો જવાબ શું આવશે? 199. 8 ને 4 12, 12 ને 6 18 ને 2 20 ની શૂન્ય વધી 2, 3 ને 2 5 ને 3 8 ને 3 11 11 12 13 14 15, 150 પ્લસ કરવાના. શેમાં? 49 માં. તો જવાબ મળી ગયો. નો સમગુણોત્તર મધ્યક શોધો. સમગુણોત્તર મધ્યક એટલે મિત્રો b² ઇઝ ઇક્વલ ટુ AC. A બરાબર 3/2, B C બરાબર 27/8. તો 27 તેરી 81, 8 દુ 16. આ b² મળ્યું. બંને બાજુ વર્ગમૂળ કાઢો. 9/4. જવાબ આવશે 9/4. તો મોટા ભાગના પ્રશ્નો એવા હતા કે તમે જો વ્યવસ્થિત ગણિત ભણ્યા હો અને દરેક ચેપ્ટરનું બેઝિક કરતા થોડાક 1-2 અગાઉનું લેવલ ખબર હોય તો વાંધે આવો એમ હતો. માનો કે તમે ગુણોત્તર શ્રેણી ભણ્યા હો તો આ તમને ખબર જ હોય ગુણોત્તર મધ્યક કોને કહેવાય. તો b² બરાબર AC. નેક્સ્ટ, y અને x એ x ના સમપ્રમાણમાં ચાલે. જો x બરાબર 3, y બરાબર 6, x બરાબર 7, તો y નું મૂલ્ય શોધો. નજીકનો ગુણાકાર 7 6 42 બરાબર દૂરનો ગુણાકાર એટલે છેદમાં 3 બરાબર y મળશે 14 તેરી 42. જવાબ શું આવશે? 14. દ્વિઘાત સમીકરણ 3x વર્ગ વત્તા 4x માઇનસ 3 બરાબર 0 અંગે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો એના બીજ બાબતના ઓપ્શન આપેલા છે. તો બીજમાં એવું હોય મિત્રો કે ડી ની કિંમત 0 મળે તો એને અનન્ય ઉકેલ હોય, એક અને માત્ર એક, પણ એ વાસ્તવિક સંખ્યા હોય. અને ડી ઇઝ ગ્રેટર ધેન 0 મળે તો 2 બીજ મળે, વાસ્તવિક મળે. અને ડી લેસ ધેન 0 હોય તો કાલ્પનિક બીજ મળે. કાલ્પનિક ઇમેજનરી નંબર જે આપણા અભ્યાસક્રમમાં હોતું નથી. તો હવે વાસ્તવિક સંખ્યા મળે કે નહીં એ પહેલા જોઈ લઈએ. એટલે આનું આપણે શું ગોતવું પડે? વિવેચક, ડિટર્મિનન્ટ, એટલે કે b² માઇનસ 4AC. નિશાની સાથે b નો વર્ગ 4 નો વર્ગ 16 માઇનસ 4 3 c બરાબર માઇનસ 3 4 તેરી 12 12 તેરી 36 16 વત્તા 36 માઇનસ માઇનસ પ્લસ 52 આવ્યા. ડી ની કિંમત 0 કરતા મોટી આવી એટલે મિત્રો આના બીજ 2 બીજ અને વાસ્તવિક સંખ્યા મળે. તો મિત્રો આ ખોટું અને આ ખોટું બંને સમાન સમય મળે. ડી બરાબર 0 હોય તો બની શકે, પણ હવે એવું કીધું છે સમય છે કે અસમય છે? તો વાસ્તવિક સંખ્યામાં બંને સંખ્યાનો સમાવેશ થાય, સમય અને અસમય. આના બે બીજ કયા હોય? તો -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4AC છેદમાં 2a હોય. મતલબ કે આ જે મળ્યું એ જ આ છે. અને જો આનું વર્ગમૂળ ન નીકળે તો એ અસમય સંખ્યા હોય, અને વર્ગમૂળ નીકળે તો એ સમય સંખ્યા હોય. વર્ગમૂળ નીકળે તો સમય સંખ્યા હોય. એક કાર બીજી કાર કરતા 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધુ ઝડપે ગતિ કરે છે. એક કાર, આ પહેલી કાર અને આ બીજી કાર. અહીંયા x સ્પીડ છે તો અહીંયા x વત્તા 20 છે. જો બીજી કારને 600 કિલોમીટરનું અંતર કાપતા
પહેલી કાર કરતા 15 કલાક વધારે લાગે. આને વાય કલાક થતી હશે તો આને વાય વત્તા 15 કલાક લાગે છે. તો પહેલી કારની ઝડપ શોધો. તો પહેલી કારની ઝડપ એ બીજી કરતા 20 કિલોમીટર વધારે છે. એટલે ઓલી કાર હાવ સ્થિર તો નહીં જ હોય, એટલે 20 તો જવાબ આવે જ નહીં. બે ઓપ્શન વધ્યા 40 અને 30. આપણે 40 ટ્રાય મારી દઈએ. 40 તો આની સ્પીડ 40 હોય, 40 હોય તો આની 20 હોય. 600 ભાગ્યા 40 સમય એટલે અંતરના છેદમાં ઝડપ. અંતરના છેદમાં ઝડપ. આને મિત્રો 15 કલાક લાગ્યા. આને 15 કલાક લાગી અને 600 ભાગ્યા 20 મીંડું ગયું. આને 30 કલાક લાગી. જો 15 કલાકનો ડિફરન્સ આવ્યો. 15 કલાકનો ડિફરન્સ આવ્યો મતલબ કે આપણે ધારેલી સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક સાચી છે. નેક્સ્ટ મસ્ત પઝલ છે. લગભગ સ્ટુડન્ટ જે મારા હોય જનરલી પઝલમાં વાંધો આવતો હોતો નથી, કેમ કે આપણે બહુ સ્પેશિયલ સ્ટ્રક્ચર શીખવાડેલું છે. તમે ટ્રાય કરજો. પહેલા તો સૌથી પહેલા વ્યક્તિ કેટલા છે? તો કે 7 વ્યક્તિ છે. પી ક્યુ આર એસ ટી યુ અને વી. તો પી ક્યુ આર એસ ટી વી અને યુ. આ તમને ઘણા બધા વિદ્યાર્થી ન આપણો કોર્સ જોયો હોય તો એને પણ આઈડિયા આવે એના માટે સિસ્ટેમેટિક તમને આખું દોરીને સમજાવું છું. હું જે બોલું છું એ તમારા મગજમાં અત્યારથી બેસાડતા જાજો કે તમને કોઈ પણ પોઝિટિવ બાબત આપે, રકમમાં કોઈ વ્યક્તિની હકારાત્મક બાબત આપે, જેમ કે વિરાટ કોહલી લંડનમાં રહે છે, મતલબ કે વિરાટ કોહલીની પોઝિટિવ વાત તમને આપી એટલે વિરાટ કોહલીની જમણી બાજુ તમારે લંડન લખી નાખવાનું રહેશે. લંડન લખી નાખવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિની નકારાત્મક બાબત આપે તો એ તમારે વ્યક્તિની જમણી ડાબી બાજુએ લખવાની. પોઝિટિવ બાબત જમણી બાજુએ, નકારાત્મક ડાબી બાજુએ અને હિડન માહિતી છુપાયેલી કે જે વ્યક્તિ લંડનમાં રહે છે તે ક્રિકેટ રમે છે. તો જરૂર નથી કે વિરાટ કોહલીની વાત થાય. તો કોણ લંડનમાં રહે ખબર નથી, કોણ ક્રિકેટ રમે ખબર નથી, એને હિડન માહિતી કહેવાય. જે વ્યક્તિ લંડનમાં રહે છે એ ફૂટબોલ રમતો નથી, તો આ પણ હિડન માહિતી કહેવાય. તો આ જે વિગત હોય તમારે અલગ લખવાની. પઝલની અંદર વ્યક્તિની જમણી બાજુ હકારાત્મક બાબત, ડાબી બાજુ નકારાત્મક બાબત. ફરીવાર રકમ વાંચવાની જરૂર પડશે નહીં. ચાલો અહીંથી આપણી પઝલ શરૂ થશે. એસ એ કલોલ કે પાટણમાં કામ કરતો નથી. એસ કલોલ કે પાટણમાં કામ કરતો નથી. તો જ્યાં એસ હોય ને આ એની નેગેટિવ વાત છે. તો આ બે વસ્તુ મેં ડાબી બાજુ લખી, કલોલ અને પાટણ. નેક્સ્ટ, જે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે છે તે વડોદરામાં કામ કરે છે. મતલબ કે જ્યાં વડોદરા આવશે ત્યાં મિત્રો ટ્રેન આવશે. આ છુપાયેલી માહિતી પણ પોઝિટિવ માહિતી. જ્યાં વડોદરા આવશે ત્યાં ટ્રેન આવશે. પી રાજકોટમાં કામ કરે છે તો પી રાજકોટમાં કામ કરે છે. આ હકારાત્મક માહિતી જમણી બાજુ લખી નાખો, પી ની જમણી બાજુ. ક્યુ અથવા યુ પૈકી કોઈ મહેસાણામાં કામ કરતા નથી. ક્યુ અથવા યુ એક પણ મહેસાણામાં કામ કરતા નથી. મહેસાણામાં કામ કરતા નથી. નેગેટિવ બાબત ડાબી બાજુ. બરાબર, 5 માર્કનું હોય, ટાઈમ વ્યવસ્થિત આપવાનો, વધારે પડતો હોય નહીં. બરાબર. જે વ્યક્તિ કલોલમાં કામ કરે છે તે મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે. જે વ્યક્તિ કલોલમાં કામ કરે છે તે વ્યક્તિ
મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે. પોઝિટિવ છે એટલે યસ લખ્યું. ક્યુ મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે. ક્યુ મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે. જે રિક્ષામાં કામ પર જાય છે, જે રિક્ષામાં કામ પર જાય છે તે મહેસાણામાં રહે છે. તો મિત્રો જે જગ્યાએ મહેસાણા આવશે ત્યાં રિક્ષા આવશે. જે જગ્યાએ મહેસાણા આવશે ત્યાં રિક્ષા આવશે. તો તમને ખબર પડી જવી જોઈએ અહીંયા રિક્ષા નહીં આવે, આમ તો તેને બસ તો આવી ગઈ છે એટલે એ આપણે ટેન્શન લેવાનું છે નહીં. જે પાટણમાં કામ કરે છે તે હોડીનો ઉપયોગ કરતો નથી. આ હિડન માહિતી છે પણ નકારાત્મક છે. પાટણ આવશે ત્યાં મિત્રો હોડી આવશે નહીં એટલે નેગેટિવ એટલે ક્રોસ. એસ મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરે છે. એસ મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરે છે. હાલો, આ પોઝિટિવ માહિતી થઈ. જે રાજકોટમાં કામ કરે છે તે ટ્રેન અને હોડીનો ઉપયોગ કરતો નથી. તો અહીંયા ટ્રેન નહીં આવે અને હોડી પણ નહીં આવે. ચાલો, વી મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરે છે. વી મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરે છે. વી મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરે છે. આર એ ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. આર એ ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. આર ટ્રેને નથી અને સ્કૂટરમાં પણ જતો નથી. મતલબ કે કલોલમાં નહીં હોય, કેમ કે જ્યાં સ્કૂટર હશે ત્યાં શું હશે? કલોલ હશે. ટી વડોદરામાં કામ કરતો નથી. ટી છે એ વડોદરામાં કામ કરતો નથી. જે વ્યક્તિ નડિયાદમાં રહેશે તે હોડીમાં કામ પર જતી નથી. તો જ્યાં મિત્રો નડિયાદ આવશે ત્યાં હોડી આવશે નહીં. ત્યાં હોડી આવશે નહીં. રકમ થઈ ગઈ પૂરી. હવે આપણે પઝલને સોલ્વ કરવા ટ્રાય કરીએ. તો મિત્રો જો વડોદરા અને ટ્રેન સાથે આવશે. અહીંયા વડોદરાનું આવે, ટ્રેનનું આવે, અહીંયા ટ્રેનનું આવે, અહીંયા ટ્રેનનું આવે, અહીંયા વડોદરાનું આવે, અહીંયા ટ્રેનનું આવે. તો મિત્રો અહીંયા આવશે વડોદરા અને અહીંયા આવશે ટ્રેન. આ વાર્તા પૂરી. ચાલો, વડોદરા ટ્રેન ગોઠવાઈ ગયું. હવે કલોલ અને સ્કૂટર. અહીંયા કલોલ નો આવે, અહીંયા સ્કૂટર 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 નો આવે. તો સ્કૂટર આવે ક્યાં? સ્કૂટર એક જ જગ્યા વધી. તો અહીંયા સ્કૂટર આવશે. સ્કૂટર માટે એક જ જગ્યા વધી. અહીંયાનું આવે, અહીંયાનું આવે, અહીંયાનું આવે, અહીંયા પાછું કલોલનું આવે, અહીંયા કલોલનું આવે. તો અહીંયા સ્કૂટરની બાજુમાં શું આવશે? કલોલ. આ માહિતી પૂરાઈ ગઈ. આ માહિતી પૂરાઈ ગઈ. હવે આપણે જોઈએ કઈ કઈ માહિતી વધી. તો મહેસાણા, રિક્ષા, પાટણ, હોડી, નડિયાદ, હોડી. આ બે નેગેટિવ, આ પોઝિટિવ. હવે મહેસાણા અને રિક્ષા બંને સાથે આવે. મહેસાણા અને રિક્ષા બંને સાથે આવે. બંને ખાના ખાલી હોય. એક જ જગ્યા બાકી છે મહેસાણા અને અહીંયા શું આવશે? રિક્ષા. અહીંયા શું આવશે? રિક્ષા. બધા વાહન આવી ગયા. હવે કયું વાહન બાકી છે? બસ, ટ્રેન, રિક્ષા, સાયકલ, સ્કૂટર, કાર અને હોડી. તો કાર મિત્રો અહીંયા આવશે. કાર અહીંયા આવશે. અહીંયા મહેસાણાની વાર્તા પૂરી થઈ ગઈ. હવે અહીંયા પાટણ નો આવે. અહીંયા પાટણ આવશે નહીં અને જ્યાં હોડી હોય ને પાટણ આવશે નહીં. તો મિત્રો હોડી હોય ને પાટણ નહીં આવે. આ બસ છે. અહીંયા મહેસાણા નહીં આવે. તો પાટણ અને હોડી, આની વાર્તા આપણે પૂરી થઈ ગઈ. પાટણ, હોડી, નડિયાદ, હોડી. તો જો અહીંયા હોડી છે, અહીંયા પાટણ નહીં આવે અને નડિયાદ નહીં આવે. તો હવે કયું શહેર વધ્યું? તો કે અમદાવાદ. કયું વધ્યું? તો કે અમદાવાદ. અમદાવાદ. કયું શહેર વધ્યું? અમદાવાદ. તો મિત્રો અહીંયા શું આવશે? અમદાવાદ. ઓકે. હવે આપણી પાસે બે ઓપ્શન વધ્યા છે, બે શહેર વધ્યા છે, એક પાટણ અને એક નડિયાદ. અહીંયા પાટણ આવશે નહીં. તો મિત્રો અહીંયા નડિયાદ આવશે. હવે વધ્યું પાટણ. તો અહીંયા સોરી અહીંયા પાટણ આવશે નહીં. તો અહીંયા પાટણ આવશે અને અહીંયા નડિયાદ આવશે. અહીંયા
નડિયાદ આવશે. શું આવશે? નડિયાદ. તો આખો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે આપણે એને MCQ જોઈએ. નીચેના પૈકી કોણ મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે? તો સ્કૂટરનો ઉપયોગ કરનાર કોણ છે? તો કે એ ટી છે. કોણ છે? તો કે ટી. તો જવાબ આવશે ટી. જવાબ આવશે ટી. બીજો પ્રશ્ન, આર નીચે પૈકી કઈ જગ્યાએ રહે છે? તો આર જે છે આર એ કઈ જગ્યાએ રહે છે? તો કે મહેસાણામાં રહે છે. આર છે એ મહેસાણામાં રહે છે. નીચે પૈકી કયું જોડકું સાચું છે? તો ક્યુ પાટણ કાર નથી ક્યુમાં. મહેસાણા તો રિક્ષા હતી. વડોદરા ટ્રેન આ સાચું છે. કેમ કે આપણે સોલ્વ કર્યું એટલે આપણે યાદ હોય તો ડાયરેક્ટ નગર જોવા આવવું પડે. ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વી મુસાફરી માટે નીચેના પૈકી કયા પ્રકારનો વાહનનો ઉપયોગ કરે છે? તો વી છે ને હોડીનો ઉપયોગ કરે છે. અને હોડી ઓપ્શનમાં નથી એટલે આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. અને એસ નીચેના પૈકી કયા શહેરમાં કામ કરે છે? તો એસ છે એ નડિયાદમાં કામ કરે છે. એસ છે એ નડિયાદમાં કામ કરે છે. તો હવે મિત્રો પ્રશ્નો આવ્યા છે વેન ડાયાગ્રામના. શેના આવ્યા છે? વેન ડાયાગ્રામના. તો લોખંડ, હરણ અને પાઇનેપલ. લોખંડ અલગ, હરણ અલગ, પાઇનેપલ અલગ. જવાબ સી. સમાજ સેવક એમાં અમુક પુરુષ હોય, અમુક ચિત્રકાર હોય. જવાબ એ. ઇલેક્ટ્રોનિક્સ, ડીવીડી ટેલિવિઝન, ડીવીડી ટેલિવિઝન ઇલેક્ટ્રોનિક સાધન. જવાબ ડી. પૃથ્વી, યુરોપ, ઓસ્ટ્રેલિયા. જવાબ ડી. પુરુષ, સ્ત્રીઓ એમાં બંનેમાં ખેલાડી હોય. જવાબ ડી. સાચો જવાબ આવો થાય, પરંતુ આ સાચો જવાબ માન્ય રાખવામાં આવે છે. ચાલો, સુજય અને વિજય એક વ્યવસાયમાં 7:9 ગુણોત્તરમાં મૂડી રોકાણ કરે છે. આ 7 રોકે તો અહીંયા 9 રોકે. 8 મહિના બાદ એટલે આનું રોકાણ 8 મહિના સુજય પોતાની મૂડી પરત લઈ લેશે જો તેમનો નફો 8:9 પ્રમાણમાં થતો હોય. તો વિજયે કેટલા મહિના મૂડી રોકાણ કર્યું? જોજો. 8:9 લાવવા છે? તો કે હા આ લાવવા છે સાહેબ. જો તો 8 છે, આ 9 છે. અહીંયા 8 જ હેઠળ લાવવા હોય તો હાથને ઉડાડવા પડે. અહીંયા તો કોને ઉડાડવા પડે? બે બાજુ હરખું જ ઉડે ને. આપણે કાંઈ આપણી ઘરની ધોરાજી તો હાલે નહીં. તો અહીંયા હાથને ઉડાડવા પડે. તો આનું કેટલા મહિનાનું રોકાણ હોય? 7 મહિનાનું રોકાણ હોય. સાદા વ્યાજે મૂકેલી કોઈ એક રકમ 15 વર્ષે 3 ગણી થાય. 3 ગણી થાય એટલે વ્યાજ 200 મળે. 200 ભાગ્યા 15. 15 એકા 15, 5 વધ્યા 15 તેરી 45. 13 પોઈન્ટ સમથિંગ જવાબ આવે એવો ઓપ્શન નથી. જવાબ આવશે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ₹2000 નું 10% વ્યાજના દરે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? ₹100 વ્યાજ હોય, સોરી ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો ₹100 રકમ હોય તો વ્યાજ કેટલું મળે? તો કે 10 + 10 + 10. અથવા હું 1000 લઈ લઉં છું. કેટલા લઈ લઉં છું? 1000. તો 100 × 3 એટલે કેટલું મળે? 300. પછી 30 અને પછી 1. તો વ્યાજ કેટલું મળ્યું? 331. પણ ₹1000 નથી. રૂપિયા કેટલા છે? 2000 છે. 2 ગણા છે. તો વ્યાજ પણ આનું 2 ગણું મળે. 2 એકા 2, 3 દુ 6, 3 દુ 6. મિત્રો 662. 662. વિદ્યાર્થીઓના એક સમૂહમાં એક કામ 40 દિવસમાં પૂર્ણ કરે છે. જો તે સમૂહમાં 10 વ્યક્તિ વધુ હોય તો 35 દિવસમાં પૂર્ણ થાય. મિત્રો 10 વ્યક્તિ વધ્યા તો 5 દિવસ ઘટ્યા. મતલબ કે 10 ને કારણે 5 દિવસ ઘટ્યા. તો ખરેખર આ કામ કેટલા દિવસમાં પૂરું થયું? 35 દિવસમાં પૂરું થયું. એના ડબલ 70 જવાબ આવે. ઓપ્શનમાં નથી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. બરાબર. બાકી તમે M1 D1 બરાબર M2 D2 પ્રમાણે કરી શકો. એક વ્યક્તિ પાસે ₹50,000 છે. એક ભાગ 3% દરે સાદા વ્યાજે અને બાકીનો ભાગ 8% દરે સાદા વ્યાજે મૂકે છે. 3 વર્ષના અંતે તેને કુલ 7,500 પ્રાપ્ત થાય. તો આ એનું એવરેજ વ્યાજ થયું. શેની ઉપર મળ્યું? 50,000 ઉપર. તો 0 0 ગયા. આ 75.
અને 500 એને ગુણ્યા 100%. આપણે ટકા ગોતવા પડે તો 15 પંચા 75. 3 વર્ષનું 15% મળે તો 1 વર્ષનું 5% મળે. 8 માંથી 5 જાય તો 3, 5 માંથી 3 જાય તો 2, 3/2. તો આ વ્યક્તિએ કુલ 5 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 3% એ 3 રૂપિયા અને 8% એ 2 રૂપિયા. 5 નથી 50,000 છે. એકની કિંમત 10,000 તો 3 ની કિંમત 30,000. જવાબ શું આવશે? 30,000. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક ટ્રેનની લંબાઈ 400 મીટર છે. સ્થિર થાંભલાને પસાર કરવો મતલબ કે ટ્રેને પોતાની લંબાઈ જેટલું અંતર કાપ્યું. ઝડપ કેટલી છે? 80 કિલોમીટર એટલે કે 80,000 મીટર પ્રતિ કલાક એટલે કે 3600 સેકન્ડ. અંતર કેટલું કાપવાનું છે? 400. તો આ બાજુ હું 400 કરી નાખું. અહીંયા જે પ્રોસેસને ફોલો કરું એ જ પ્રોસેસ અહીંયા ફોલો કરવાની. મીંડા ગયા 800 ના અડધા તો 36 ના અડધા 18. જવાબ આવશે 18 સેકન્ડ. જવાબ આવશે 18 સેકન્ડ. બે ટ્રેન 200 અને 180 મીટર લંબાઈ ધરાવે છે તો અંતર કેટલું કાપવું પડશે? 380. એકબીજા તરફ ઝડપનો સરવાળો થાય. ઝડપ કેટલી છે? 30 અને 42 72. હું લખી શકું કે 72 કિલોમીટર એટલે કે 72,000 પ્રતિ 3600 સેકન્ડ. અંતર કેટલું કાપવાનું છે? 380. હું આની ડાબી બાજુ 72,000 માંથી 380 લાવવા માટે કંઈક પ્રોસેસ કરું છું. એ પ્રોસેસ જમણી બાજુ કરવાની. મીંડો ગયો 36 એકા 36, 36 દુ 72. 20 ને 19 વડે ગુણું તો 1 ને 19 વડે ગુણું એટલે 19 એકા 19. જવાબ આવશે 19 સેકન્ડ. જવાબ આવશે 19 સેકન્ડ. એક તરવૈયો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરી શકે છે. સ્થિર પાણીમાં ઝડપ એટલે x કિલોમીટર પ્રતિ કલાક. તેને નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિલોમીટરનું અંતર કાપતા ડિસ્ટન્સ કેટલું આપ્યું? 12 કિલોમીટર. પ્રવાહની દિશામાં સમાન અંતર કાપતા લાગતા સમય કરતા 3 ગણો સમય લાગે છે. તો એ શું કહે છે કે જ્યારે મેં મારી રીતે અમુક સૂત્રો બનાવી નાખેલા છે. સ્થિર પાણીમાં ઝડપ એટલે x, y એટલે પ્રવાહની ઝડપ, u એટલે પ્રવાહની દિશામાં ઝડપ, v એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. તો અહીંયા એને તમને ટાઈમ આપ્યો છે કે ટાઈમ 3 ગણો થાય છે. 3/1. અહીંયા અંતર કેટલું કાપશે? 12. પ્રવાહની દિશામાં કરતા વિરુદ્ધ દિશામાં 3 ગણો સમય લાગે છે. તો વિરુદ્ધ દિશામાં x બરાબર શું છે? 8. વિરુદ્ધ દિશામાં 8 માઇનસ y. આ પ્રવાહની ઝડપ. રેશિયો અંતર 12 નું 12 છે તો કે હા. અને વિરુદ્ધ દિશામાં તો શું થશે? 8 વત્તા y. અમે રેશિયો આપને શું આપ્યો? 3/1. તો હવે આ 3/1 માં અહીંયા હું એવું શું કરવું? જોવો તો શેદ ઉડાડવામાં શેનથી મજા આવે? તો કે 8 માંથી 3 જાય 5, 12/5 મજા ન આવે. તો 8 માંથી 4 જાય તો 4, 4 તેરી 12. 3 આવી ગયા. 8 ને 4 12, 12 એકા 12, 1 આવી ગયા. જવાબ 4 કિલોમીટર પ્રતિ કલાક. એક લંબચોરસનું ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 8 સેન્ટીમીટર હોય, 8 સેન્ટીમીટર હોય, આ ક્ષેત્રફળ આપ્યું કેટલું? 80. તો 8 ગુણ્યા 10 લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળ થાય, લંબાઈ મળી ગઈ 10. તો અહીંયા આવશે વિકર્ણનું માપ ગોતો. તો વિકર્ણ એટલે અહીંયા પાયથાગોરસ પ્રમેય. 10 નો વર્ગ 100, 8 નો વર્ગ 66. આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે વર્ગમૂળમાં 166. ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 30 મીટર વ્યાસના એક વર્તુળાકાર મેદાનની ફરતે 1 મીટર લોન બનાવેલી છે. પહોળાઈની લોન. આની ત્રિજ્યા કેટલી થશે? તો કે 30/2 15. 1 મીટર પહોળી ની લોન બનાવી. આ 1 મીટર એટલે આ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 16. તો આનું ક્ષેત્રફળ ગોતવાનું હોય તો મોટામાંથી નાનું વર્તુળ બાદ કરો તો πr² માઇનસ πr². પાઈ સામાન્ય લો. r² માઇનસ r².
તો પાઈ એટલે 22/7 આર સ્ક્વેર એટલે 16 નો વર્ગ માઇનસ 15 નો વર્ગ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ વત્તા બી એ ઓછા બી એ વત્તા બી હોળ વત્તા 15 31. તો 22/7 ગુણ્યા 31. 7 વડે છેદ ઉડતા નથી. જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. કોઈ સાંકેતિક ભાષામાં કુલ વેવ્સ ચાઇલ્ડ વેધર. ચાલો અહીંયા આપણે કોડિંગ ડીકોડિંગ આખો વ્યવસ્થિત આપણે આપણી રીતે લખી નાખશું, બરાબર? એટલે આપણે અટવાવી નહીં ખોટા. તમારે તે જો તમારા પેપરમાં સાઈડમાં એ રીતનું હોય તો કોઈ પ્રશ્ન નથી, બાકી આને લખી નાખો તો જલ્દી સોલ્વ થાય. અને જો ઉપર આકૃતિ દોરી નાખો તો લખવાની જરૂર નથી, બરાબર? બધાને પ્રશ્ન સોલ્વ કરવાની પોતપોતાની સ્ટાઇલ હોય. દાખલા તરીકે તમે જેમ ગુણાકાર કરતા હો એમ હું ગુણાકાર કરવા જાઉં તો બની શકે કે હું ટલ્લે સડું, અને હું જેમ ગુણાકાર કરતો હોઉં એમ તમે ગુણાકાર કરવા જાઓ તો બની શકે કે તમે ટલ્લે સડો, બરાબર? એટલે પોતાની એક ગમે અમુક વસ્તુમાં પોતાની એક યુનિક મેથડ હોય અને એને જ તે ફોલો કરાય. હું પોતે વ્યક્તિગત એવું માનું છું, કેમ કે હું કઈ વસ્તુને કઈ રીતનો વિચારતો હોઉં એ જ વસ્તુને તમે બીજી રીતે વિચારતા હો. પછી ગણિત ગણવામાં અમુક જે પદ્ધતિ હોય એ અમે અમારો 10-15 વર્ષનો જે આની અંદર ભોગ આપેલો છે, એટલે એ યુનિક મેથડ હોય, કેમ કે અમે પૂરેપૂરું એમાં બધી રીતે ગણીને બેઠેલા હોઈએ. વિદ્યાર્થી હંમેશા વિદ્યાર્થીમાં ગુજરાતના વિદ્યાર્થીની ખાસ એક કોમન ક્વેશ્ચન, હું સાહેબ તમે ભણાવો ને તો આવડે, ગમે ને મને નહીં ગમે ને તમે ભણાવો ત્યારે પછી ડાયરેક્ટ રકમ આવે ને તો સમજાતું નથી. એનું મૂળ કારણ શું છે કે મિત્રો તમે રકમ સમજતા નથી, બરાબર? કેમ કે હવે ઓનલાઈન શિક્ષણ લખી નાખ્યો છે, બરાબર? આ લાઈનમાં લખ્યા પછી હવે આનું મારે સોલ્યુશન શરૂ કરવું છે. તો સોલ્યુશનમાં સૌથી પહેલા મને કયો શબ્દ દેખાતો જો આગળ વધતો જશે, અહીંયા કુલ, અહીંયા કુલ, અહીંયા પણ કુલ, તો ત્રણેયમાં હરખું શું છે તો કે SU. આ કુલનો કોડ મળી ગયો SU. હવે હું બીજા શબ્દ તરફ પ્રયાણ કરીશ, જેમ કે ચિલ્ડ. આ બંનેમાં કોમન શું છે તો કે PIC. શું કોમન છે? PIC. હવે સીઝન, પેન બદલાઈ નાખો. સીઝન. તો આ બંનેમાં કોમન શું છે? NIC. હાલો, સીઝનનો પણ કોડ મળી ગયો. હવે અહીંયા મંથ. તો આ બંનેમાં કોમન શું છે? MO. આ બંનેમાં કોમન શું છે તો કે ઈજ. શું છે તો કે ઈજ. તો આ બંનેમાં કોમન શું છે? રો. હવે મારા ખ્યાલ મુજબ બીજું કઈ કોમન દેખાતું નથી. હવે આપણે પ્રશ્નનો જવાબ આપીએ. વેધરનો સંકેત કયો છે? તો વેધર માટે મિત્રો T અથવા CHI થાય. ત્યારબાદ પ્રશ્ન પૂછું, દા કોનો સંકેત છે? તો અહીંયા જાન્યુઆરી બાકી રહી ગયું, તો દાનો કોડ શું થાય? જાન્યુઆરી. ચિલ્ડ ડિસેમ્બરનો કોડ શું થાય? તો મિત્રો ચિલ્ડનો કોડ શું થાય? તો આ બંનેમાં કોમન કોણ છે તો કે ચિલ્ડ. બંનેમાં કોમન શું છે તો કે PIC, પીક. અને ડિસેમ્બરનો કોડ શું થશે? ને. તો પીક ને થશે. શું થશે? ને પીક. શું થશે? ને પીક. કિસુરો શેનો સંકેત છે? કિસુરો. તો કી બરાબર લવલી. શું? SU બરાબર શું થશે તો કે કુલ થશે. શું થશે? કિસુરો. રો એટલે શું થશે તો કે રો એટલે ઈજ થશે. તો આ ત્રણ શબ્દ હોય એ આપણો જવાબ બનશે. કિસુરો. એટલે કે કુલ ઇઝ લવલી. ડેન્સ ફોર લવલી વેધર. ડેન્સ શબ્દ કોઈ જગ્યાએ એવો નથી, નિશ્ચિત કરી શકાય નહીં. અથવા તમારે કયો શબ્દ છે? વેધરમાં શું આવે? ટીચી. એક પણ ઓપ્શનમાં ટીચી નથી.
તો મિત્રો જવાબ આવશે નિશ્ચિત કરી શકાય, નક્કી કરી શકાય નહીં. ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ઉપરોક્ત શ્રેણીમાં કેટલા સંકેતો વ્યંજન પછી આવે છે? 1, 2, 3 અને 4. તો જવાબ આવશે 4. પછી કોઈ વ્યંજન પછી આવતું નથી. આપેલી શ્રેણીની ગોઠવણી પ્રમાણે નીચેના જૂથ પછી કયું જૂથ આવશે? તો BC7 $5 BC7 $5 તો $6M and અને પછી એક મૂકી દો એટલે SPU. જવાબ શું આવશે? SPU. જો શ્રેણીમાંથી બધા સંકેત દૂર કરવામાં આવે તો નીચેના પૈકી કોણ જમણા છેડેથી 12મા સ્થાને આવે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. જવાબ આવશે N. સંકેત કાઢી નાખ્યા. શ્રેણીના પ્રથમ 10 પદોને ઉલટાવીને લખવામાં આવે તો ડાબા છેડેથી 7મા સ્થાને કોણ આવશે? તો 10 પદો કીધા, 10 ને 1 11, 11 માંથી 7 જાય તો 4 વધે. 1, 2, 3 અને 4. જવાબ શું આવશે? 7. આપેલ આધારિત પ્રશ્નો નીચેની શ્રેણીમાં આગળ સંકેત હોય અને તરત પછી સંખ્યા આવે, એટલે કે સંકેત હોય અને એની પછી શું આવે? સંખ્યા. એટલે આમ સંખ્યા કરતા અંક શબ્દ વધારે વ્યવહારિક લાગે. સંકેત પછી સંખ્યા, સંકેત પછી સંખ્યા, સંકેત પછી સંખ્યા, સંકેત પછી સંખ્યા. જવાબ શું આવશે? 2. સંકેત પછી સંખ્યા. તો અહીંયા આપણે 50 ક્વેશ્ચન પૂરા કર્યા. હવે આપણે આગળના 50 ક્વેશ્ચનમાં આગળ વધીએ. ચાલો. એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, ઊંચાઈ 12 સેન્ટીમીટર હોય તો સપાટીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr_l થાય. 22/7 ત્રિજ્યા 7 ગુણ્યા 12, 7 7 ગયા, 22 × 10 220, 22 દુ 44. સરવાળો કરશો એટલે કેટલા આવશે? 264 ચોરસ સેન્ટીમીટર આવશે. 200 ચોરસ સેન્ટીમીટર આવશે. 11.2 મીટર વ્યાસ અને 8 મીટર ઊંડાઈ, તો તેમાં મહત્તમ કેટલું પાણી સમાઈ શકે? તો કૂવો છે એ મિત્રો નળાકાર આકારનો હોય. આ ઘન મીટર આવશે, એને 1000 વડે ગુણશો એટલે લીટર પાણી સમાવવાની ક્ષમતા આવશે. 1 ઘન મીટર બરાબર, આ કોન્સ્ટેબલમાં આવું ક્યારેક પૂછાય જાય કે 1 ઘન મીટર બરાબર કેટલા લીટર થાય? તો 1000 લીટર થાય. કેટલા થાય? 1000 લીટર થાય. તો પાઈ બરાબર 22/7 પાઈ, આર એટલે 11.2 ભાગ્યા 2, 5.6 એટલે 56/10, આર સ્ક્વેર 56/10 ગુણ્યા ઊંડાઈ 8 એટલે ઊંચાઈ કહેવાય, ગુણ્યા 1000. 1 2 ગયા, 1 2 ગયા, છેલ્લે મીંડું છે તો અહીંયા મીંડું છે. હવે 8 + 56, 8 દુ 16, 6 6 36, 6 8 6 48. તો 8 પછી 0 આવે તો તમે આ રિસ્ક લઈ શકો, પણ ઉપરોક્ત પૈકી કોઈ નથી એવું છે એટલે ગુણાકાર પરીક્ષામાં ખરેખર કરી નખાય. આ તો મેં આન્સર કી બનાવી છે એટલે મને ખબર છે આ જવાબ સાચો છે, એટલે હું ગુણાકાર કરતો નથી. ચાલો. 132 ઘન સેન્ટીમીટર ચાંદીના જથ્થામાંથી 1 mm વ્યાસ, 1 mm વ્યાસ, 1 mm વ્યાસ એટલે 1/2 વ્યાસ છે, એટલે ત્રિજ્યા કેટલી થાય? 1/2. તાર બનાવવામાં આવે તો તારની લંબાઈ કેટલી? તાર છે ને નળાકાર છે, એટલે નળાકારનું ઘનફળ કેટલું થાય? πr²h. એ સાહેબ અહીંયા તો લંબાઈ આવી જ નહીં. આ તાર છે, લંબાઈ છે. જો આમ કર્યો તો આ ઊંચાઈ થઈ ગઈ. આપણે h શોધવાનું. શું શોધવાનું? h બરાબર 132
22/7 ગુણ્યા આર સ્ક્વેર એટલે 1/2 સેન્ટીમીટરમાં ફેરવો એટલે 1/20 ગુણ્યા 1/20 ગુણ્યા h બરાબર 132. તો 22 પંચા 110 ને 22 છક 132 7 છક 42 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે 400 42 ચોક 168 આ મીટર આવ્યું, સોરી સેન્ટીમીટર આવ્યું, અને આપણે મીટરમાં ફેરવવું છે તો જવાબ આવશે 168. જવાબ આવશે 168. 10 મીટર લાંબો 15 મીટર પહોળો અને 80 સેન્ટીમીટર ઊંચાઈની એક લંબઘન ટાંકી. લંબઘન ટાંકી એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કેમ કે સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવું. આ મીન પોઈન્ટને આ મીંડું ખાઈ ગયું. 15 × 120 ઘન મીટર આવશે. નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? તો મધ્યસ્થ ગોતવા માટે પહેલા ટોટલ અંક ગણી લો. 1 2 3 4 5 6 7 અને 8 બેકી અંકમાં અંકની સંખ્યાઓ છે, તો વચ્ચેની 2 3 આ બાજુ 3 આ બાજુ, તો આને પહેલા છડતા ક્રમમાં ગોઠવો. 2 7 11 3 ગઈ, હવે 14 ફરી 14, જો આ 4 અને 5 મળી ગઈ. આનો મધ્યસ્થ સરવાળો ભાગ્યા 2 14. જવાબ શું આવ્યો? 14. આપેલી માહિતીનો મધ્યસ્થ અને બહુલકનો તફાવત શોધો. તો 1 2 3 4 5 6 અને 7 એટલે એક્ઝેક્ટ 6 થી સંખ્યા છે, 6 થી, એ આપણો મધ્યસ્થ ગૃહસ્થ ઘરમાં રહેનાર મધ્યમાં રહેનાર. તો પહેલી સંખ્યા 12 13 15 પાછી 15 ચોથી આ મધ્યસ્થ અને આ બહુલક 15 - 15 શું આવશે? 0. શું આવશે? 0. લીપ વર્ષ ન હોય તેવા કોઈ એક વર્ષમાં શેષના છેદમાં 7 વડે ભાગો. 365 ભાગ્યા 7, એક શેષ વધે, ઓડ ડે 1 આવે, 1/7. પ્રોબેબિલિટી શબ્દમાંથી કોઈ બે અક્ષર પસંદ કરવામાં બંને સ્વર આવે તો ટોટલ અક્ષર કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 C2. 11 C2 હોય ને એનું સાદુરૂપ શું આપવાનું ખબર? 11 × 10 ભાગ્યા 2. 11 × 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 55. હવે સ્વર કેટલા છે? 1 2 3 અને 4. 4 માંથી 2 પસંદ કરવાના. 4 તેરી 12 ભાગ્યા 2 6. 6/55. 6/55. આ બે સમાંતર રેખાઓ છે, આ છેદિકા છે, એટલે અહીંયા અંતયુગ્મ કોણ બને? આ બંનેનું માપ સરખું હોય, જવાબ આવશે 50. કાટકોણ ત્રિકોણમાં આ કાટકોણ ત્રિકોણ, આ બંને બાજુના માપ સરખા, એટલે આ બંને ખૂણાના માપ સરખા. ટોટલ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આ 90, આ બેનો સરવાળો 90 થવો જોઈએ. બે સરખા હોય, સામસામેની બાજુના માપ સરખા હોય. 90 ભાગ્યા 2 45. નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા 7 માંથી 2 જાય તો 5, 16 માંથી 7 જાય 16 માંથી 7 જાય તો 9, 67 માંથી 92 જાય તો કે 12 માંથી 7 જાય તો 5, 8 માંથી 6 જાય તો 2, 7 માંથી 6 જાય તો 1. તો અહીંયા તફાવત 4 નો, અહીંયા તફાવત 4 નો, તો 9 ને 4 13 થાય. 16 અને 13 29 થશે. નેક્સ્ટ 5 ક્વેશ્ચન માહિતી પર્યાપ્ત હતા. ડેટા સફિશિયન્સી. તો આને ઇન્ડિવિજ્યુઅલ વિધાન 1 પહેલા ધ્યાનમાં લેવાનું. જવાબ આવી જાય તો કે હા, તોય પાછું વિધાન 2 તો ગણવાનું જ. બે અલગ અલગ રીતે જવાબ આવતા હોય, કેવા ઓપ્શન ઉપર આધાર રાખે. તો મહેશનો જન્મ ક્યારે છે? જાન્યુઆરીમાંથી 7 તારીખ પહેલા આવે છે. તો પહેલા વિધાનને આધારે ખબર પડી કે મહેશનો જન્મ દિવસ 1 2 3 4 5 અથવા 6 હશે. જવાબ મળ્યો નહીં. તેની જન્મ તારીખ 3 ના ગુણાંકમાં છે, તો કે 3 6 9 12 15 18 21 24 27 અને 30 તારીખમાં આવે છે. જવાબ મળ્યો નહીં. હવે બંને ભેગા કરો તો કે મહેશનો જન્મ તારીખ 3 અથવા 6 તારીખે આવે. જવાબ મળ્યો નહીં.
બંને વિધાનો આપેલી માહિતી જવાબ આપવા પૂરતી નથી. નેક્સ્ટ, ક્યુ ના પિતા કોણ છે? આર અને ઓ ભાઈઓ છે. આર અને ઓ ભાઈઓ છે. ક્યુ ની વાર્તા જ આમાં ન આવી. એ ભાઈબંધને કોઈ સંભાળ્યો જ નહીં. વો ઇઝ ક્યુ, નો સંભાળ્યો, જવાબ મળે નહીં. વિધાન નંબર 2, એસ ની પત્ની ક્યુ ની માતા છે. એસ ની પત્ની ક્યુ ની માતા છે. તો ક્યુ નો બાપ કોણ? તાકે એસ ની વહુ, એટલે કે આ ક્યુ ની માં અને એનો ઘરવાળો એ ક્યુ નો બાપ થાય. જવાબ મળી ગયો. તો વિધાન 2 એકલું જવાબ આપવા પર્યાપ્ત છે. સાંકેતિક ભાષામાં 297 એટલે બારી બારણું છત. તો છતનો સંકેત કઈ સંખ્યા હશે? આ માહિતી આપી. વિધાનો 926 9 બારણું બારણું, બારી બારી, છત વધ્યું દિવાલ વધી, સોરી આ છત વધ્યું તો કે અહીંયા દિવાલ. તો અહીંયા આપણે છતનો ગોળ શું મળ્યો? 7. દિવાલનો ગોળ શું મળ્યો? 6. વિધાન એ ને આધારે જવાબ મળ્યો. હવે 185 આમાં કઈ કોમન જ નથી. એટલે બારી બારણું છત રસોડું આંગણું ટાંકી બધું પોતપોતાની રીતે. તો વિધાન 1 જવાબ આપવા માટે પર્યાપ્ત છે. આ પ્લોટની પરિમિતિ 100 મીટર છે. ક્ષેત્રફળ પૂછ્યું તો પરિમિતિ લંબાઈ પહોળાઈ 4 વાર સરવાળો, 2 વાર લંબાઈ 2 વાર પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી ક્ષેત્રફળ મળે નહીં. તો આના આધારે આપણે મળે નહીં. અહીંયા એવું કીધું પહોળાઈ 18 છે. તો લંબાઈ કેટલી છે? 20 હોય, 100 હોય, લાખ હોય, ખબર જ નથી. તો જવાબ મળે નહીં. બંને ભેગા કરો તો લંબાઈ વત્તા પહોળાઈ 50 થાય. પહોળાઈ બાદ કરો તો 32 લંબાઈ મળે. 32 લંબાઈ ગુણ્યા પહોળાઈ, જવાબ મળી ગયો. બંને જવાબ આપવા માટે પર્યાપ્ત છે. કને છૂટણીમાં કેટલા મત મળ્યા? તો કુલ અપાયેલા મત પૈકી 70% મળ્યા. નો ખબર પડે કુલ કેટલા? કે સાહેબ હું તો આજ 50% રૂપિયા વાપરી નાખ્યા. આપને ઓ બહુ ખર્ચો કર્યો. ખિસ્સામાં 2 રૂપિયા જતા, રૂપિયો વાપરી નાખ્યો. કુલ રૂપિયા કેટલા? તો કુલ મત કેટલા ખબર નથી, જવાબ ન મળે. કુલ 24,000 મતદારો પૈકી 10% મતદારે મતદાન ન કર્યું. તો 10% એ ન કર્યું, પણ એમાં કને કેટલા મળે થોડી ખબર પડે? ન પડે. બે ભેગા કરીએ તો કે કુલ મતદાનો 24,000, એમાંથી 10% એ ન કર્યું, 90% એ મતદાન કર્યું, અને એમાંથી 70% મત કને મળ્યા? તો આ જે મત મળે કોને મળે? કને મળે. બંને વિધાનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે. ભાગુ સબા 3 15 19 8 6 કાઉન્સ રાખવાનો. ઓછા એટલે ગુણાકાર, ભાગાકાર એટલે વત્તા, ગુણ્યા એટલે ભાગાકાર, અને વત્તા એટલે ઓછા. 15 તેરી 45 વત્તા 19 66 ભાગ્યા 8 8 8 ઓછા 2 ઓછા 6 એટલે 2, 8 માઇનસ 6 એટલે 2. કોષ્ટકમાં ખૂટતી સંખ્યા 8 6 48 વત્તા 3 51, 1560 વત્તા 5 65, 20 પંચા 100 વત્તા 20 120, એક પણ નહીં. રીઝનિંગ બુક ક્વેશ્ચન નંબર એ તો હવે તમને પીડીએફ જ મૂકી દેશે, બરાબર? કેમ કે બેઠા અને સિમિલર ગણિત રીઝનિંગના 100 પ્રશ્નોમાંથી 98 ક્વેશ્ચન રીઝનિંગ ગણિતમાંથી છે, પણ એ પીડીએફ અલગથી. આપણે અત્યારે ખાલી માત્ર સોલ્યુશન તરફ ફોકસ કરીએ. ચાલો. કંપની ઝેડ માર્કેટમાં પ્રતિસ્પર્ધાને લીધે મોટા પ્રમાણમાં ખોટ કરી રહી છે. કંપની ઝેડ તેની તમામ વસ્તુ પર મોટું વળતર આપવાનું શરૂ કરવું જોઈએ. ના, આ સોલ્યુશન નથી. કેમ કે મોટું વળતર આપવાથી ગ્રાહક આવશે, પ્રોફિટ વધશે નહીં. કંપની જ્યારે તેના પ્રતિસ્પર્ધીની વસ્તુ અને પદ્ધતિ, આપણી બાજુવાળો કઈ રીતે શું પદ્ધતિ અપનાવે છે તેનો અભ્યાસ કરવો જોઈએ. ક્યારે તમે ખોટ કરતા હો તો પહેલું પગલું યોગ્ય છે, ફક્ત પગલું 2 યોગ્ય છે. કેટલાક વિદ્યાર્થીઓ સંસ્થાની નવી નીતિઓના વિરોધમાં સામૂહિક રજા પર ગયા છે. તો આ જે રજા ઉપર ગયા ને એ કોઈ ચોક્કસ ઘટનાનું ત્વરિત પરિણામ છે.
પૂરેપૂરું વિચાર્યા પહેલાનું. બંને પક્ષની વાત છે. તો સંસ્થાએ નવી નીતિઓ તાત્કાલિક પરત ખેંચ્યું નહીં, નીતિ હાસી હોઈ શકે, વિદ્યાર્થીને સમજવામાં ભૂલ થતી હોય, બરાબર. સંસ્થાએ આવા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક નિલંબિત કરવા જોઈએ નહીં, વિદ્યાર્થી પણ હાસા હોઈ શકે, બરાબર. એટલે ટેબલ ટુ ટેબલ મીટિંગ થાય પછી આઈડિયા આવે. તો બંને એક પણ પગલું યોગ્ય નથી, એક પણ પગલું યોગ્ય નથી. a વત્તા b બરાબર 7, ab બરાબર 10, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર નું મૂલ્ય કેટલું થાય? આનો સ્ક્વેર કરાય, પરંતુ અહીંયા જો સંખ્યા બહુ સરસ મજાની છે. 5 2 10, 5 ને 2 7, તો a સ્ક્વેર 25, b સ્ક્વેર 2 નો વર્ગ 4, 25 ને 4 29, જવાબ આવશે 29. રૂપિયા 30,000 નું 3 વર્ષનું 13% વાર્ષિક દરે સાદું વ્યાજ કેટલું થાય? 100 રૂપિયા મેં વ્યાજે મૂક્યા હોય તો 13% લેખીએ 13% એટલે કે 13 રૂપિયા મળે, 3 વર્ષના 39 મળે. પણ રૂપિયા 100 નથી, રૂપિયા કેટલા છે? 30,000 છે. મતલબ કે રૂપિયા 300 ગણા છે, તો વ્યાજ પણ 300 ગણું મળે. 39 ગુણ્યા 3 170, 2 મીંડા 11,700, 11,700. કલ્પેશ એક કામ 6 દિવસમાં, રમેશ 8 દિવસમાં 24, 6 ચોક 24, 8 તેરી 24, 4 ને 3 7, 24 ભાગ્યા 7, તો 7 તેરી 21, અથવા આવો કોઈ ઓપ્શન છે નહીં, એટલે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. પરફેક્ટ જવાબ લાવવાની કઈ જરૂર હતી નહીં. ફ્રેન્ડ્સ, FR ENCH IQ HM FG. હવે આપણે અહીંયા જો ઓપ્શન જોવાય તો આ જે મૂળાક્ષર છે, આ મૂળાક્ષર હરખા છે, આમાંથી આ હરખા છે, તો તમે મૂળાક્ષરના આધારે પણ જઈ શકો. પણ તેમ જો અહીંયા 3 જે છે, 3 ઈ છે, અહીંયા 2 V 2 U છે, 3 N છે, 3 D છે, 3 M છે. ચાલો, તો અહીંયા આપણે આ 8 અને આ 7, આ 3 અને આ 6, આ 14 અને આ 13, જો 1 ઘટ્યો, 3 વધ્યા, 1 ઘટ્યો. આ 3 મૂળાક્ષરનું જોઈએ તો 1 ઘટે એટલે M, 3 વધે, 1 ને 3 4 એટલે D, 1 ઘટે M માંથી L, LDM મળી ગયો, LDM મળી ગયો. નેક્સ્ટ, નીચે પૈકી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? 6 ને 1 7, 7 ને 4 11, 11 માઇનસ 3 8, આ નથી. 1 ને 6 7, 7 ને 8 15, 15 ઓછા 3 12, આ નથી. 1 ને 6 7, 7 ને 7 14, 14 માઇનસ 3 11, આ છે. ચાલો નેક્સ્ટ, નીચે પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય નથી? મતલબ કે વિભાજ્ય છે. આ 63 દેખાણા ને, તો 7 9 63, 7 1 7, અવિભાજ્ય છે. x બરાબર આ 0 0 ગયા, 105 ના છેદમાં 140, તો 35 તેરી અને 35 ચોક 3/4 એટલે 75% થાય. 75% એટલે 0.75 થાય. જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. એમની હાલની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. આજથી 10 વર્ષ પછી તેના પુત્રની તે સમયની ઉંમર કરતા 2 ગણી છે. 3 એકા 3, 2 એકા 2, તફાવત 1, 10 × 20, 10 એકા 10, 10. 1 ની કિંમત 10, તો 3 ની કિંમત 30, 1 ની કિંમત 10, 1 ની કિંમત 10, 1 એટલે પુત્ર. ચાલો નેક્સ્ટ, એક વ્યક્તિ સાયકલ 14,000 ની લીધી, 12% ખોટ ગઈ, વેચી દેશે. તો 12% એટલે શું થાય? 10% વત્તા 1% વત્તા 1%, 10% એટલે 1400, 1% એટલે 140, બીજા 1% એટલે 140, બેયનો સરવાળો 280, 0 8 4 2, આ બાદ કરવાના. ટૂંકમાં 1680 બાદ કરવાના, 1680 બાદ કરો તો પહેલા 14,000 માંથી 1000 બાદ કરો, 13,000 વધ્યા. હવે એમાંથી 600 બાદ કરો, 13,000 માંથી 600 બાદ કરો,
12,400 વધ્યા. હજી એમાંથી 80 બાદ કરો તો 12,320. 12,320 રૂપિયા 1.995 લાખમાં વેચે. જો આ ખરીદે એવું હોય ને તો કાંઈ ફેર ન પડે, પણ વેચે છે અને બંનેની ટકાવારી હરખી છે તો જવાબ હંમેશા યાદ રાખજો a² ના છેદમાં 100%. આ માઇનસ એના લખ્યા છે કે ખોટ આવે. શું આવે? ખોટ. તો નફો ગયો. a બરાબર 5, 5 નો વર્ગ 25, 25 ભાગ્યા 100, 0.25% ખોટ. 0.25% ખોટ. કયા મહિનામાં સૌથી વધુ પુસ્તક વેચાયા છે? એટલે આડો સરવાળો કરવાનો. આડો 350, 450, 350, 450, 350, 700, 800 જેવા થયા. 800 ને 200, 1000, 1000 ને 3, 1300 સમથિંગ ગયા. 3 ને 2, 5 ને 2, 7 ને 2, હાલો જવા દો. 2, 3, 5, 5, 5, 5 ને 3, 8, 8 ને 9. ઓકે, જાન્યુઆરી મહિનો આવવો જોઈએ. પરફેક્ટ સરવાળો કરવો હોય તો કરાય, ન કરો તો પણ ચાલે. નેક્સ્ટ, કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું? A, B, K, A, B કે K કે D? તો 3 ને 2, 5, 5 ને 1, 6, 6 ને 2, 8, 4 ને 3, 7 ને 3, 10 ને 3, 13, 2 ને 2, 4, 4 ને 8 ને 3, 11, 3 ને 2, 5 ને 2, 7 ને 1, 9. અહીંયા મળી જાય પુસ્તક B. જવાબ આવશે પુસ્તક કરીને બાદબાકી કરવાની હતી. નીચે આપેલ માહિતીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્તુળાકાર ટેબલનો પ્રશ્ન છે. શેનો છે? વર્તુળાકાર ટેબલનો પ્રશ્ન છે. ચાલો, તો ટોટલ કેટલા વ્યક્તિ છે? 7 વ્યક્તિ છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. P એ S અને T ની વચ્ચે છે. P છે એ S અને T ની વચ્ચે છે. P છે એ S અને T ની વચ્ચે છે. આ બેમાંથી એક આવશે. બરાબર? કેન્દ્રાભિમુખ છે એટલે કેન્દ્ર તરફ મુખ મૂકી દઈએ. ચાલો, U Q અને V ની વચ્ચે છે. U Q અને V ની વચ્ચે છે એટલે આમ આવે, અથવા U V અને Q ની વચ્ચે છે આમ આવે. Q એ T ની જમણી તરફ બીજા સ્થાને છે તો T ને બેહાડજો. 1 અને 2 અહીંયા કોણ આવશે? Q. Q અહીંયા આવી ગયો તો કે હવે આપણે જોઈએ તો T અને S ની વચ્ચે P છે. P T અને S ની વચ્ચે છે. P S અને T ની વચ્ચે છે. તો હવે તમે જો Q ના આધારે તમે વિચારો કે U છે ને Q અને V ની વચ્ચે છે. U તો અહીંયા હું U ને મૂકું તો અહીંયા V આવે નહીં, એટલે મારે U ને અહીંયા મૂકવો પડે. V અને U ની વચ્ચે, V અને Q ની વચ્ચે U છે. શું કીધું છે? U એ Q અને V ની વચ્ચે છે. આ ગોઠવણી થઈ ગઈ, એમાં કોઈ ભૂલ છે નહીં. હવે એવું કીધું P છે ને એ T અને S ની વચ્ચે છે. તો આ P છે. P એ T અને S ની વચ્ચે છે તો અહીંયા S નો આવે, S અહીંયા જ આવે, અહીંયા P આવે. તો હવે વધ્યું કોણ? P Q R વધ્યો. R અહીંયા. ચાલો, હવે આપણે જોઈએ નીચેના પૈકી V નું સ્થાન કયું? તો V છે એ P ની ડાબી તરફ બીજા સ્થાને છે. P ની ડાબી તરફ બીજા સ્થાને છે. વાત હાચી છે, જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? S R અને P ની વચ્ચે છે. S R અને P ની વચ્ચે છે. આ વિધાન ખોટું છે. Q T અને R ની વચ્ચે છે. Q T અને R ની વચ્ચે છે. આ વિધાન ખોટું છે. P એ Q ની ડાબી તરફ ત્રીજા સ્થાને છે. P એ Q ની ડાબી તરફ ત્રીજા સ્થાને છે. આ વિધાન સાચું છે. R નું સ્થાન કયું છે? તો R નું સ્થાન U અને T ની વચ્ચે છે. જોવું પડશે. R નું સ્થાન T અને Q ની વચ્ચે છે. Q અને T ની વચ્ચે છે. ડાયરેક્ટ આપણે જવાબ મળી ગયો. એક વ્યક્તિ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. જમણી તરફ વળ્યો, જમણી તરફ ફળ્યો, અંતે ડાબી તરફ ફળ્યો. હવે કઈ દિશામાં જાય? રાઈટ લેફ્ટ ગયા. રાઈટ. કોનું રાઈટ? ઉત્તરનું રાઈટ. પૂર્વ. જવાબ શું આવશે? પૂર્વ. જવાબ આવશે પૂર્વ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 3 3 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. ABC.
એ બી, એ પહેલા સી. ચક્રીય છે, એ પછી બી, બી પછી સી, સી પછી એ, સી પછી બી પછી સી, સી પછી એ, બી સી એ બી, સી એ બી બી, બી 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 સી એ. તો બી સી 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 સી, જવાબ સી. ચાલો નેક્સ્ટ. ઈલાએ કહ્યું, મારા ભાઈની એકમાત્ર બહેન. ઈલાએ કીધું મારા ભાઈની એકમાત્ર બહેન, આ ઈલા ની પુત્રી, આ એની પુત્રી છે. કોણ? મીના. કોણ? તો કે મીના. ઈલાએ કહ્યું મારા ભાઈની એકમાત્ર બહેન ની પુત્રી છે. તો મીના ઈલા સાથે, ઈલાની કોણ છે? તો મીના ઈલાની પુત્રી છે. જવાબ શું આવશે? પુત્રી. 1999 લીપ યર વત્તા 3, 1 2 3 6 11 1991, સોરી 1991 વત્તા 11 2, 2002 જવાબ આવશે. શું આવશે? 2002. ચાલો, બે સરખા પાત્રો એમ અને એન દૂધ અને પાણીથી પૂર્ણ ભરવામાં આવેલ છે. આ પાત્રોમાં દૂધનું પ્રમાણ અનુક્રમે 20% અને 25% છે. તો આ બે પાત્રો એમ અને એન માં રહેલા પાણીનો ગુણોત્તર શોધો. અહીંયા 20% દૂધ હોય તો 80% પાણી હોય, અને અહીંયા 25% દૂધ હોય તો 75% પાણી હોય. ટકા ગયા, 5 વડે ભાગ આખો 16, 5 વડે ભાગ આખો 15. જવાબ આવશે 16:15. 16:15. ત્રણ સંખ્યાનો સરવાળો 98, બે સંખ્યાનો ગુણોત્તર 2:3, બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:8. અહીંયા 3, અહીંયા 5, 5 તેરી 5 દુ 10, 5 તેરી 15, 8 તેરી 24. આ બે ત્રણેયનો સરવાળો કરો. 15 ને 10 25 ને 24 49. 49 નથી, 98 છે. બે ગણા છે. બીજી સંખ્યા પૂછી તો 15 દુ 30 આવે. ઓપ્શનમાં નથી, એક પણ નહીં આવશે. એક પાસાને 2 વાર ફેંકતા પરિણામનો સરવાળો 9 આવે. તો સરવાળો મિત્રો મિનિમમ 2 આવે, 2 થી પછી 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, 8 આવે, 9 આવે, 10 આવે, 11 આવે ને 12. પરિણામ રિઝલ્ટ 1 2 3 4 5 6 5 4 3 2 1. કુલ ઘટના છેદમાં તો કે 36. 9 સરવાળો મળે એવું 4 વખત બને. 4 ના છેદમાં 36, 1 ના છેદમાં 9. કોઈ પણ પ્રશ્ન પૂછાય ક્વેશ્ચન ના આધાર થઈ જાય. સરવાળો 10 મળે 3 ના છેદમાં 36, સરવાળો 8 મળે 5 ના છેદમાં 36, સરવાળો 7 મળે 6 ના છેદમાં 36, સરવાળો 4 મળે 3 ના છેદમાં 36, સરવાળો 1 મળે 2 ના છેદમાં 36, સરવાળો 12 મળે 1 ના છેદમાં 36. હાલો, 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેન દરેક 75 કિલોમીટર પછી 3 મિનિટ માટે રોકાય છે. તો 600 કિલોમીટરનું અંતર કાપવું હોય તો 600 ભાગ્યા 75, 75 દુ 150, 150 છોક 600 એટલે 4 દુ 8. કેટલા આવ્યા? 8. પણ હોલ્ડ કેટલા થશે? 7. એક હોલ્ડ કેટલાનો? 3 મિનિટનો. 7 તેરી 21, 7 તેરી 21. 100 ની ઝડપે જાય 600 ભાગ્યા 100 એટલે 6 કલાક. એની અંદર 21 મિનિટ એડ કરવાની. 6 કલાક 21 મિનિટ. 6 કલાક 21 મિનિટ. એક ટ્રક 550 મીટર પ્રતિ મિનિટની ઝડપે ગતિ કરે છે, જ્યારે એક બસ 45 મિનિટમાં 33 કિલોમીટર એટલે 33,000 મીટર છેદમાં 45. અહીંયા છેદમાં 1 મિનિટ છે. 0 0 ગયા. 15 તેરી 45, 15 તેરી 45, 15 દુ 30, 15 દુ 30, 220, 11 પંચા 55, 11 દુ 22, 5 છોક 20,
1/4 3 આ બાજુ આવ્યા 3/4 જવાબ આવશે 3/4 ચાલો 16 12 16 21 અને 36 નો લસા મોટા થઈ ગયા એટલે આમ દોરવાનું નહીં લસા કેમ ગોતવાનો મોટી સંખ્યા 36 21 માંથી 3 અહીંયા આવી ગયા બાકી રહ્યા 7 16 માંથી 4 આમાં આવી ગયા બાકી રહ્યા 4 અને 12 આખે આખા અહીંયા આવી ગયા તો 36 ગુણ્યા 28 તો 36 ગુણ્યા 28 તો 36 ગુણ્યા 30 કરી નાખો એટલે 1080 72 બાદ કરી દો એટલે જવાબ આવશે 1008 જવાબ આવશે 1008 બે સિક્કા ઉછાળવામાં આવે એટલે 11 નો વર્ગ લખવાનો ઉપર ઘાતમાં 0 1 અને 2 લખવાનું બે સિક્કા હોય એટલે છેદમાં 4 આવે 2 નો વર્ગ 4 ઓછામાં ઓછી એક સાપ મળે એક મળે એટલે 1 અથવા 2 મળે 2 ને 1 3 જવાબ આવી ગયો 3/4 તમને એમ થાય 3 સિક્કા હોય તો આવડો યાદ રાખવાનું તમને એમ થાય 4 સિક્કા હોય તો આ યાદ રાખવાનું આની ઉપર ઘાત લખી નાખવાની આ પરિણામ છે આ છાપ અથવા કાટની સંખ્યા છે અને આ સંભાવનાનું જે પરિણામ મળે તે શક્ય ઘટનાઓ છે અને આ જે છે કુલ ઘટનાઓ છે 52 પાનામાંથી 4 પાના ખેંચવામાં આવે ચારે એકા હોય ચારે એકા એટલે 4C4 52 માંથી 4 ક્યાં છે 4C4 4C4 એની કિંમત 1 થાય અહીંયા 52 ગુણ્યા 51 ગુણ્યા 50 ગુણ્યા 49 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 13 છોક 52 3 17 તેરી 51 2 ગુણ્યા 25 તો 1 ના છેદમાં 13 ગુણ્યા 17 ગુણ્યા 25 ગુણ્યા 49 ઓહો સાહેબ એટલો બધો ગુણાકાર કરવાનો નહીં છેદમાં જોઈ લો 25 વડે ભાગી શકાય એવી કોઈ સંખ્યા છે નહીં જવાબ આવશે 1 પણ નહીં એમ કે 25 વડે ભાગવા માટે તમે જોઈ લેજો હું આવે બરાબર 25 વડે ભાગી શકાય નહીં નેક્સ્ટ 3 સંખ્યાઓ 1/2/3 ના પ્રમાણમાં છે તેમના વર્ગોનો સરવાળો આનો વર્ગ x વર્ગ આનો વર્ગ 4x વર્ગ આનો વર્ગ 9x વર્ગ ત્રણેયનો સરવાળો 224 9 4 13 ને 14 14x વર્ગ બરાબર 224 14 એકા 14 8 વધ્યા 14 6 84 x વર્ગ બરાબર 16 તો x બરાબર 4 તો મોટી સંખ્યા કઈ 3 ગુણ્યા 4 12 જવાબ શું આવશે 12 જો p ની આવક q ની આવક કરતા 25% વધારે છે 25% એટલે વત્તા 1/4 આ આવક ઓછી હોય તો કે હા અંશમાં 1/1 માઇનસ ઓછાનો 4 વત્તા 1 5 આ જવાબ 1/5 એટલે 20% 1/5 એટલે 20%. તો મિત્રો અહીંયા આપણે PSI ના પરીક્ષામાં લેવાલા 100 ક્વેશ્ચનનું સોલ્યુશન પૂરું કર્યું. તમને આગામી પરીક્ષામાં પણ ફાયદો થશે એ પ્રમાણે મેં ગણાવવા ટ્રાય કરી છે. બાકી ટોટલ બધું સમજાવવા બેસું એની પણ એક મર્યાદા હોય. જેનું અનુકૂળતાએ એવા કોઈ સોલ્યુશન હશે ફરી વખત મળશું. વંદે માતરમ. જય હિન્દ. ભારત માતા કી જય.